આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં બનેલી મજબૂત વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે તેમ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે। રેડ એલર્ટવાળા વિસ્તારોમાં કલેક્ટરોને જાહેર સૂચના આપી દેવામાં આવી છે। તો રેડ એલર્ટવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી તેમજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, અંકલેશ્વર આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાનો હોવાથી સ્કૂલો કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાઈ કાંઠા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની જાહેર સૂચના આપી દેવામાં આવી છે। તો આગામી 48 કલાક ગુજરાત માટે ભારે હોવાથી હવામાન વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય। તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા મેઘતાંડવની આગાહી આગામી 48 કલાક માટે કરવામાં આવી છે। નમસ્કાર।